ગુજરાત વાસીઓ જાણી લેજો વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે। વેરાવળના દરિયાઈ કાંઠાના બંદરમાં ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। સિસ્ટમની ઘાતની સાથે સાથે હવે પછી દરિયાઈ કાંઠાના ગુજરાતના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનનું અત્યારે તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। હજી પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ડિપ્રેશનની અસરને લઈને અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન। ઘર વખરીનો સામાન ભરી લેજો। આગાહીકાર આંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદને લઈને હજી પણ આગામી 3 દિવસ માટે ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું ડિપ્રેશન ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસર અને સિસ્ટમના ખતરાને જોતા ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવા પ્રકારની આગાહીને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં યુસીએ અપર સર્ક્યુલેશન એરિયાનું દબાણ આ સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે સિસ્ટમ ઉપર ગતિ કરીને હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આકાશ પાતાળ એક કરતું હોય તેમ ઘોડાપુર લાવવા માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં આ નવી સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી છે। તમે લાઈવ અત્યારે જોઈ શકો છો વાવાઝોડાની સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાઈને ભયંકર ઘાત દર્શાવતો જોવા મળી રહ્યો છે। વરસાદની આગાહી વચ્ચે આગાહીકાર આંબાલાલ પટેલની ખેડૂતોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે। તો સાથે સાથે વલસાડથી લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ દમણકાંઠાના વિસ્તારની અંદર અત્યારે દરિયામાં તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા દરિયાઈ કાંઠાની અંદર 300 થી વધુ બોટોને ફરી એક વાત દરિયા કાંઠે બોલાવવામાં આવી રહી છે અને ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની ખાસ સૂચના આપવામાં આવી રહી છે। બંગાળની ખાડીનું વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે, જેને મોન્થા નામનું વાવાઝોડું નામ આપવામાં આવ્યું હતું। એક તરફ મોન્થા વાવાઝોડાનો ખતરો, બીજી તરફ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતમાં ભયંકર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, હવે પછી ઘરના બારી બારણા બંધ કરીને થઈ જજો તૈયાર। ફરી એકવાર છેલ્લે મેઘરાજા ગુજરાતમાં ચોતરા કાઢતા જોવા મળવાના છે। ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં માવઠું અને વાવાઝોડાનું ભયંકર સંકટ વધતું જોવા મળી રહ્યું છે। ડિપ્રેશન વાળી સિસ્ટમ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલું મિની વાવાઝોડું અત્યારે ગુજરાતમાં તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 5 થી લઈને 8 ફૂટ ઊંચા અત્યારે દરિયાની અંદર મોજા ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે પવનની સાથે અત્યારે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની જોર દર્શાવી રહી છે તેમ હવે પછી ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળવાનો છે। સિસ્ટમની ગતિવિધિ અને ડિપ્રેશન મજબૂત બનવાને લઈને આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય
વીજળીના ચમકારાની સાથે હવે આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો આજે રાત્રે ને આવતીકાલ એટલે કે આવનારી 3 કલાક વરસાદ ગુજરાતમાં હજી પણ ચોતરા કાઢતો હોય તેવા ભયંકર દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને જોતા આગામી 3 કલાકમાં ઉનાના વિસ્તારથી અમરેલી, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગ, ભાવનગરના તટીય વિસ્તારમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડતા જોવા મળવાના છે. જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમોદના ક્ષેત્રથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારથી વડોદરા, ખંભાત, બોડેલીના ક્ષેત્રની અંદર, સાથે સાથે સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારા, નવસારી, આહવા, વલસાડના ક્ષેત્રની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તાર ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, સિસ્ટમે ફરી એકવાર અરબી સમુદ્રના દરિયામાં એક મોટો યુટર્ન લીધેલો જોવા મળી રહ્યો છે. હવે પછી આ સિસ્ટમ યુટર્ન લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી રહી છે. ચોમાસાની વિદાય બાદ મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર ઘોડાપૂર લાવવાને લઈને તીવ્ર પ્રબળ શક્યતાઓ દર્શાવી રહી છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર નદી નાળા છલકાતા હોય તેમ 8 ઇંચથી 11 ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અચાનક વરસાદના મોડલની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. તુલસી વિવાહના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. હવે પછીની 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ભયંકર આંધી ફૂંકાતી જોવા મળવાની છે. તોફાની પવનની તીવ્રતા ગુજરાતમાં વધતી જોવા મળવાની છે અને ભયંકર વંટોળ ગુજરાતમાં સક્રિય બનતો હોય તેમ વીજળીના કડાકા ભડાકાની વચ્ચે હવે પછી માવઠું ગુજરાતમાં રેલમછેલ મચાવતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બનેલી સિસ્ટમની અસર અને સિસ્ટમના ખતરાને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું વાદળ ફાટતું જોવા મળવાનું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાની નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન અત્યારે 250 કિલોમીટર દૂર ગુજરાતથી આ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેમ જેમ ડિપ્રેશન વાળી સિસ્ટમ દરિયાના માધ્યમથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર ભયંકર પલટાવ આવવાની સાથે વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પાછલા 24 કલાકની અંદર જો આપણે વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 124 તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવેલું જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને ભાવનગરના અનેક તાલુકામાં અલંગ, મહુવાના વિસ્તારથી લઈને
તટીય ક્ષેત્ર એટલે કે ગીર સોમનાથ અમરેલીના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી સુરત, ભરૂચ, આમોદ, રાજપીપળા, વ્યારાના વિસ્તારથી નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની સાથે અહેમદાબાદના વિસ્તારની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ પાછલા 24 કલાકથી સતત અનરાધાર વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે. ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા હવે પછી ગિરનારની પરિક્રમાને પણ રદ કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનું ફરી એકવાર તાંડવ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતાને ધ્યાનમાં રાખતા એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ ગુજરાતમાં વરસાદના ખતરા અને એલર્ટ આપવાની સાથે સાથે બચાવ કાર્ય માટે એનડીઆરએફ ની ટુકડીઓને પણ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી રહી છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તાર, કયા જિલ્લામાં કેવા વરસાદ વરસવાને લઈને નકશાઓને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની લાઈવ નકશાઓ ઉપરથી આપણે વિગત મેળવીએ. ગુજરાતમાં વધી રહેલા વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર હજી પણ કેવા પલટાવ આવતા જોવા મળવાના છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર હવે પછી આગામી 24 કલાકની અંદર કયા વિસ્તારની અંદર કેવો વરસાદ વરસશે અને સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારથી કેટલી દૂર છે, કયા વિસ્તારની અંદર સિસ્ટમ પહોંચેલી છે અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમની કેવી અસરો જોવા મળી રહી છે. સાથે સાથે નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આજની રાત્રિથી લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર 6 તારીખ સુધી કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસવાનો છે અને 6 તારીખ સુધીની અંદર કયા વિસ્તારમાં વરસાદ અંગે કેવા પ્રકારની આગાહી જાહેર કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતો અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા હજી પણ ગુજરાતના અનેક જિલ્લામાં વીજળી પડતી હોય તેમ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની તીવ્ર અસરો થવાને લઈને ખાસ વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હવે પછી મેઘગર્જનાની સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત રાજ્યમાં તોફાની પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાની સાથે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થવાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતમાં વરસાદ તૂટી પડતો જોવા મળી શકે છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના ખતરાને જોતા અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બાકીના વિસ્તારમાં ભારે વરસાદનું રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની તરફ સવિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો ગુજરાતના આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગામી 3 કલાક માટે ભયંકર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર હવે પછી વાદળો ફાટતા હોય તેમ અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. ભરૂચના ક્ષેત્રથી લઈને સુરતના જિલ્લામાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતની અંદર સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા હવે પછી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તેમાં પણ ખાસ કરીને નવસારીનો જિલ્લો, ડાંગનો જિલ્લો, તાપીનો જિલ્લો, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદાના ક્ષેત્રથી છોટા ઉદેપુર, દાહોદના વિસ્તારથી પંચમહાલ, આણંદ અને વડોદરાના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ
આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ, રાજકોટ અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ કાળા વાદળો ફાટી પડતા હોય તેમ મેઘરાજા ચોતરા કાઢવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ, પંચમહાલ અને આણંદના જિલ્લામાં અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો હજી પણ ખતરો ટોળાતો જોવા મળવાનો છે. બાકીના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપથી હળવો વરસાદ વરસતો હોય તેમ ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. ખેડાના જિલ્લાથી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છના ક્ષેત્રથી મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ હવે સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ વરસાદના ખતરાને લઈને ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ આવતીકાલ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી આગામી કલાકની અંદર સક્રિય બની રહેલી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રના દરિયાની અંદર ખુખાર મજબૂત બનેલી ડિપ્રેશન વાળી સિસ્ટમને લઈને કયા વિસ્તારમાં કેવા પ્રકારનું જોર જોવા મળશે જેની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીનું વાવાઝોડું ધીમે ધીમે વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થઈને અરબી સમુદ્રના દરિયાથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીનું મોન્થા નામનું વાવાઝોડું ભુવનેશ્વર, આંધ્રપ્રદેશ, તામિલનાડુના તટીય વિસ્તારની અંદર ટકરાયા બાદ આગળ વધીને નાગપુરના વિસ્તારની અંદર પહોંચ્યા બાદ હવે પછી વાવાઝોડું નબળું પડતું જોવા મળી રહ્યું છે. નબળું પડીને વાવાઝોડા એટલે કે સાયક્લોન માંથી ડિપ્રેશન અને ડિપ્રેશનના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર ધીમે ધીમે પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલું ડિપ્રેશન હજી પણ મજબૂત બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો, ડિપ્રેશન વાળી સિસ્ટમ દરિયાની અંદર યુટર્ન લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી ગતિઓ કરતી જોવા મળી રહી છે. સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હજી પણ આગામી 3 દિવસ સુધી વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને સિસ્ટમનો સતત ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. આમ નવી સિસ્ટમની અસરો અને સિસ્ટમના તીવ્ર ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતના વિસ્તારની અંદર સતત 3 દિવસ સુધી હજી પણ વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.